હવે સમાચારોની વાત કરીએ। મનરેગા કૌભાંડ બાદ મંત્રી બચુ ખાબડને સરકારી કાર્યક્રમોમાંથી પડતા મૂકવામાં આવ્યા છે। રાજ્ય સરકારના બે મહત્વના કાર્યક્રમોમાં બચુ ખાબડની બાદબાકી થઈ ચૂકી છે, જ્યાં શાળા પ્રવેશોત્સવ અને સંવિધાન હત્યા દિવસના કાર્યક્રમમાં બચુ ખાબડની બાદબાકી થઈ ગઈ। દાહોદમાં મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી સામે આવ્યા બાદ કેબિનેટ બેઠકમાં પણ મંત્રી બચુ ખાબડની સતત ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આ પહેલા પણ પીએમના કાર્યક્રમની અંદર તેમની બાદબાકી થઈ હતી, હવે વધુ આ જ પ્રકારના સમાચાર જોડાઈ રહ્યા છે। મતલબ કે જ્યાં સુધી આ કેસમાં કોઈ નિવેડો ન આવે ત્યાં સુધી આ થવું તેમના માટે સ્વાભાવિક બની જશે। કિંજલ, જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે સૂત્રો પરથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમને હાલમાં સરકારી જે કાર્યક્રમો છે તેમાંથી અલગા રહેવાની જે સૂચના છે તે આપી દેવામાં આવી છે। એ જ કારણ છે કે કેબિનેટની બેઠકોની અંદર પણ તેમની હાજરી છે તે જોવા નથી મળી। તેની સાથે જ વાત કરવામાં આવે તો વડાપ્રધાનના કાર્યક્રમમાં જે રીતે ગેરહાજરી હતી, ત્યારબાદ જે બે મહત્વપૂર્ણ કાર્યક્રમો છે એ શાળા પ્રવેશોત્સવની વાત કરીએ તો શાળા પ્રવેશોત્સવનો આખું જે શેડ્યુલ આવ્યું છે તેમાં ક્યાંય પણ બચુભાઈ ખાબડની હાજરી હોવાનો એક પણ કોઈ કાર્યક્રમ છે તે જોવા નથી મળી રહ્યો। તેની સાથે જ જો આજે વાત કરવામાં આવે તો આજે જે સંવિધાન હત્યા દિવસની ઉજવણી છે તે સરકાર અને ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે। ત્યાં પણ કહી શકાય કે મંત્રી બચુભાઈ ખાબડના નામનો ઉલ્લેખ નથી, કોઈ પણ કાર્યક્રમમાં તે હાજર નથી। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે ભૂમિકા હતી તેમની જે સક્રિય સરકારના મંત્રી તરીકેની ભૂમિકા હતી અત્યારે ધીમે ધીમે નિષ્ક્રિય છે તે કરવામાં આવી રહી છે। આભાર કિંજલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ટીવી 9 પોલિટિકલ એડિટર કિંજલ એ સ્પષ્ટપણે આખરે આ બાબતને લઈને ચિતાર છે વ્યક્ત કર્યો। તેમાં શાળા પ્રવેશોત્સવ અને સંવિધાન હત્યા દિવસ બંને કાર્યક્રમોની અંદર બચુ ખાબડની બાદબાકી અત્યારે સૌ કોઈને દેખાઈ રહી છે।